મુન્દ્રા નગરમાં રામનવમીના પવિત્ર અવસર પર ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી યોજાઈ હતી। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ઐતિહાસિક શોભાયાત્રા શીતળા માતાના મંદિરથી પ્રસ્થાન કરી નગરના મુખ્ય માર્ગો પર ફરતી હતી અને અંતે શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થઈ હતી। શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર અને ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ આકર્ષક ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી હતી। સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિ, ઉત્સાહ અને એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા। શાસ્ત્રી મેદાનમાં મહાઆરતી અને હનુમાન ચાલીસાનું પાઠ કરવામાં આવ્યું। ત્યારબાદ પ્રસાદ રૂપે ભોજનની સુવ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, દાતાઓ અને વેશભૂષામાં સજ્જ થયેલા બાળકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર પ્રાંત કોષાધ્યક્ષ કીર્તિભાઈ જાટિયાએ સમાજમાં એકતા, સંસ્કાર અને સંગઠનની શક્તિ પર ભાર મૂકતા પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું। મુખ્ય મહેમાન તરીકે કિશનકુમાર જાટ, મહંત શ્રી મણિરામ બાપુ, લાલ હનુમાન ટેકરી અંજાર કચ્છના મહંત સહિત અનેક ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના સંયોજક સુખદેવસિંહ અસવારે જણાવ્યું કે આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને ભગવાન શ્રી રામના આદર્શ જીવન વિશે પ્રેરણા આપવાનો છે અને સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો છે। મુન્દ્રા નગરના અધ્યક્ષ અશોકભાઈ અને મંત્રી ભાવેશભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં આ ભવ્ય શોભાયાત્રા ખૂબ જ સુચારુ રીતે પૂર્ણ થઈ। અંતે અધ્યક્ષે સેવા કેમ્પ દાતાશ્રીઓ અને સમગ્ર નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો।